ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજનો ખાસ વિડીયો કેના ઉપર છે કે મોસ્ટ ઓફ ડિપ્લોમા એડમિશન થઈ ગયું બધે બરાબર છે. તો આપણે આઈસી બ્રાન્ચમાં જે આવ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં, તો સેમેસ્ટર 1માં તમે હશો, તમને ખબર નહીં હોય કે સર કયા કયા સબ્જેક્ટ આવશે, કેટલા સિલેબસ હોય છે, કેટલા ચેપ્ટરમાં હશે, કેટલા માર્ક્સ વાઇઝ પૂછાતું હોય છે, કેની એક્ઝામ હશે યુનિવર્સિટી લેવલની, કેનું ખાલી કોલેજ લેવલનું હશે, પૂરા નામ શું છે, એમાં કેમ ડાઉનલોડ કરી, સંપૂર્ણ માહિતી છે ને તમને હું આ વિડીયો બતાવવાનો છું સ્ક્રીનમાં. તો તમારે લાસ્ટ લગી જોતું રહેવાનું છે. અને આપણે શું કહ્યું મિત્રો કે તમારે સારામાં સારી પ્રિપેરેશન થઈ શકે એના માટે શું કહ્યું છું કે આઈસી સેમેસ્ટર 1 નું ગ્રુપ બનાવવાનું છે. કેનું? સેમેસ્ટર 1 થી તમે જોઈન થઈ જશો, નીચે લિંક આપેલ હશે બરાબર. તો તમે બધી માહિતી, આઈએમપી વિડીયો લેક્ચર, પ્રિપેરેશન બધું મળતું રહેશે બરાબર. તો નીચે તમે લિંક આપેલ છે અને છતાંય કઈ ન મળે, ના ભેગું થાય તો મેસેજ કરજો આઈસી સેમ 1, તો તમે જોઈન કરી આપશે. અને બાકી સ્કોલરશિપ માટે, જીટીની અપડેટ માટે નીચે લિંક આપેલ જ છે બધી ડિસ્ક્રિપ્શનમાં. તો બધા મિત્રોને શું કરવાનું છે તો કે જોઈ લેવાનું છે. રેડી? એવી રીતના આપણે આગળ તૈયારી કરશી. સબ્જેક્ટ ખબર હોવી જોઈએ, આપણે કેટલું વાંચવું પડશે, શું હશે હકીકત બધું આપણે ચાલો આપણે સ્ક્રીન ઉપર જોઈએ. આઈસીમાં સારી રીતે પાસ થવું હોય એના વિડીયો લાસ્ટ લગી જોઈએ. સપોર્ટમાં સબસ્ક્રાઇબ કરી અને દોસ્તોને પણ મોકલજો, તો શું થશે એને પણ લાભ મળે. અને સેમેસ્ટર 1 થી માંડીને ડિપ્લોમા પતે ને ત્યાં સુધી બધું મળતું રહેવાનું છે. ઓકે, ચાલો આપણે સબ્જેક્ટ જોઈ લઈએ કે કેટલા શું કઈ છે. તો મિત્રો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છે. ચાલો હવે તમે સૌથી ગૂગલ અથવા ક્રોમ છે ને તમે ઓપન કરવાનું. માનો કે અત્યારે હું ઓપન કરી રહ્યો છું. અહીંયા જો રેડી, એ તમારે લખવાનું શું લખશો ગૂગલમાં જઈને જીટીયુ સિલેબસ એવું લખશો ને મિત્રો, એટલે તમારા સમક્ષ છે ને આવું કઈ પેજ ઓપન થાય. લખી લેવાનું જીટીયુ સિલેબસ, પેલી વેબસાઇટ પર ક્લિક કરો. પછી સિમ્પલી તમે તમારો કોર્સ છે, ડિપ્લોમા છે અત્યારે તો ડિપ્લોમા સિલેક્ટ કરી લેશો બરાબર છે. એ થઈ જાય પછી આવશે આપણે કઈ બ્રાન્ચ નું જોવાનું છે તો આઈસી નું જોવાનું છે. આઈસી નો બ્રાન્ચ કોડ શું છે જોઈ લેવાનું. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિન 17 બ્રાન્ચ કોડ છે. એ થઈ જાય પછી અહીંયા સેમેસ્ટર જોઈ લેવાનું, પહેલાના જોઈ છે અને છેલ્લે આપણે 24-25 માં સિલેબસ ચેન્જ થયો તો મીન્સ કે અપડેટ થયો તો એ જોઈ લેશું. પછી સર્ચના બટન ઉપર ક્લિક કરશું ખબર છે, એટલે ક્લિક કરશો તો તમારા સમક્ષ આખી લિસ્ટ છે ઓપન થઈ જાય છે બરાબર. અહીંયા જો ભાઈ શોર્ટ ફોર્મ જે આપ્યા છે એલ ને પી ને ટી ને વગેરે નામ આપ્યા છે. એલ લેક્ચર, ટી ટ્યુટોરિયલ, પી એટલે પ્રેક્ટિકલ, એક્સટર્નલ વગેરે બધું આવી રીતના બરાબર છે. એમાં જો ઇન્ડક્શન પ્રોગ્રામનું કાંઈ ના હોય. અને બીજું એક આ સમજાય ઈ એટલે એન્ડ સેમેસ્ટર એક્ઝામ, મિડ, ઇન્ટરનલ, વાઇવા, જ્યાં જેટલું લખેલું હશે ને એ બધી એક્ટિવિટી છે આપણે કમ્પ્લીટ કરવી પડશે એક સબ્જેક્ટ માટે. માનો મેથેમેટિક્સ છે બરાબર છે, તો એની અંદર 70 માર્ક્સની બોર્ડની એક્ઝામ આવશે, જેમ ધોરણ આપણે 10માં આવતી લાસ્ટમાં એ પણ આવશે. કોલેજ લેવલની 6 માસિકની મીન્સ કે આપણે સ્કૂલમાં 6 માસિક આવતી, મિડ જીટીમાં મીન્સ કે કોલેજમાં કેવું હશે ખબર કે 1.5-2 મહિના આવશે એક્ઝામ 30 માર્કની, એમાં પાસ થવું પડશે. આ બે એક્ટિવિટી કરશો ને ત્યારે તમારો 100 માર્કનો સબ્જેક્ટ કમ્પ્લીટ થશે. અહીંયા ઇન્ટરનલ વાઇવા એવું કોઈ હશે નહીં. ઇંગ્લિશ સબ્જેક્ટ છે તો વાઇવા છે ને સબમિશન છે ને પ્રેક્ટિકલી છે ને જીટીયુ મિડ બધું છે. એમ કઈ 150 માર્કનો સબ્જેક્ટ થશે. મોડર્ન ફિઝિક્સ છે, સ્પોર્ટ એન્ડ યોગા છે ને એનું ખાલી ઇન્ટરનલ હશે, નહીં એક્ઝામ હોય કઈ એવું હશે નહીં લખવાનું કઈ બરાબર. વાંચવા લખવાનું કોઈ ટેન્શન નથી, ઇન્ટરનલ માર્ક્સ હોય છે. મોડર્ન ફિઝિક્સમાં બધું હોય ભાઈ. 70 માર્કની એક્ઝામ હશે, એન્ડ સેમેસ્ટર એક્ઝામ, મિડની એક્ઝામ 30 માર્કની, 20 માર્કના ઇન્ટરનલ અને સબમિશન વાઇવા પણ હશે. પછી ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ છે તેનું સબમિશન જીટીયુ હવે બધું હશે. બેઝિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તો એનું સબમિશન જીટીયુ મિડ બધું કરવું પડશે. પછી વર્કશોપ છે તેનું ખાલી ઇન્ટરનલ અને વાઇવા હશે, મીન્સ કે એક્ઝામ કોઈ પ્રકારની હશે નહીં. સી આવી ગયું એટલે શેડ્યુલના વિષય આવી ગયા બરાબર છે. આવી રીતે તમે ઇઝીલી કરી શકશો. અને માનો મારે મોડર્ન ફિઝિક્સનો સિલેબસ ડાઉનલોડ કરવો હોય તો અહીંયા સબ્જેક્ટ કોડ ઉપર ક્લિક કરીશ. તમારા સબ્જેક્ટ કોડ છે, ક્લિક કરશો એટલે તમારું કોઈ પીડીએફ ઓપન થઈ જશે. અહીંયા બધું જો લખેલું છે એન્ડ સેમેસ્ટર એક્ઝામ 70 માર્ક્સ, સી એટલે મિડ, 30 માર્કની પ્રેક્ટિકલ બધું થઈને 150 માર્કનો સબ્જેક્ટ થાય છે. અહીંયા તમારા 19 માર્કનું પહેલું ચેપ્ટર છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એ ટોપિક આપ્યા છે તો આ રીતે તમે તૈયારી પણ કરી શકો છો. બીજું ચેપ્ટર છે બરાબર. એવી રીતના તમારે જે સબ્જેક્ટની પીડીએફ જોતી હોય એ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે બરાબર છે. તો આ તમારા પહેલા સેમેસ્ટરના 26-27 નો નવો અપડેટ સિલેબસ છે, સબ્જેક્ટ છે સેમેસ્ટર 1 આઈસીમાં ભણવાના છે બધા મિત્રોને. રેડી? તો હવે કોઈને કઈ ડાઉટ કેરી કે કઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને મને પૂછી લેજો અને આ પ્રમાણનું પ્લાનિંગ કરી અને તૈયારી કરવાની રહેશે. અને તમને એ ટુ ઝેડ વિડીયો લેક્ચર સ્ટડી મટીરિયલ છે તમે યુટ્યુબમાં આવીને સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, ત્યાં તમને અહીંયા પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરજો. અહીંયા સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ બધું સ્ટડી મટીરિયલ છે મિત્રો એ બનાવેલું છે, તમે આમાં ઇઝીલી કરી શકશો. બટ વોટ્સઅપ ગ્રુપમાં પણ લિંક આપેલ છે એની, એમાં પણ જોઈન થઈ જાવ તો કાંઈ પણ નવું આવે તો સીધું તમને ડાયરેક્ટ મળતું રહે. હવે તમારા ઘણા વિડીયો જૂના હશે ને ઘણા નવા પણ અપલોડ થશે, એટલે કોઈને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, તો આશા રાખું છું કે આઈસી ના બધા મિત્રો છે એ આરામથી સમજી ગયા હશે. બેઝિક પેલો વિડીયો છે, આગળ બાકીના જેવા નવા બનશે એવા તમને સીધા મળતા રહેશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત રહેશે એવા તમારા આઈસી સેમેસ્ટર 1 ના ઇમ્પોર્ટન્ટ વિડીયો.